નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। અંજાર ચાડીસર મહાદેવ મંદિર ખાતે ઠંડી છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। જરૂરિયાતમંદ પરિવારને કપડાનું વિતરણ કરવામાં આવ્યું। શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક જડેશ્વર મંદિર પાસેથી પસાર થતા વટે માર્ગો માટે શ્રી ગોસ્વામી સખી મહિલા મંડળ દ્વારા સતત છઠ્ઠા વર્ષે ઠંડી છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ ફાગણ વદ અમાસથી શ્રી સચ્ચિદાનંદ મંદિરના महंत ત્રિકમદાસજી મહારાજના હસ્તે દીપાકટ્ય કરી કરવામાં આવ્યો હતો અને નબળા પરિવારોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહારાજ શ્રી દ્વારા પોતાના વક્તવ્યમાં શ્રી ગોસ્વામી સખી મંડળને આશીર્વચન પાઠવી જણાવ્યું હતું કે 40 થી 45 ડિગ્રીમાં સખત તાપમાં વટે માર્ગોને ઠંડી છાશનું વિતરણ કરવું એ એક ધન્યવાદને પાત્ર છે। આવા સારા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા। ₹5001નું રોકડ ડોનેશન આપ્યું હતું અને કાર્યક્રમમાં જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રમણીકગીરી માધવગીરી ગોસ્વામી, અંજાર નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન બલરામ જેઠવા, અંજાર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ગોવિંદભાઈ કોઠારી, શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના યુવક મંડળના પ્રમુખ અંજાર દશનામ ગોસ્વામી સમાજના ઉપપ્રમુખ યુવા એડવોકેટ આશીષ ગીરી, જે ગોસ્વામી અંજાર ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ વિનોદભાઈ ખોડિયાર, શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના ટ્રસ્ટી બળદેવપુરી ગોસ્વામી, વસંતભાઈ ઠાકર અંજાર દશનામ ગોસ્વામી સમાજના મંત્રી ફોરમગીરી, પી ગોસ્વામી ખજાનચી ચેનગીરી, વી ગોસ્વામી સમાજના આગેવાનો ચમનગીરી, આર ગોસ્વામી ईश्वरपुरी, पी गोस्वामी भगवानपुरी, एच गोस्वामी, मिलीपभाई प्रजापति, भाविकभाई ठक्कर तथा श्री गोस्वामी सखी महिला मंडळના હિમલતાબેન ગોસ્વામી, મંજુલાબેન ગોસ્વામી, કૃષ્ણાબેન ગોસ્વામી, મીનાબેન ગોસ્વામી, નીમુબેન ગોસ્વામી, રેખાબેન ઠક્કર સહિતના હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ કોડિયાર દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આભાર વિધિ બળદેવપુરીએ ગોસ્વામીએ કરી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ। સૌને રાધે રાધે। ગોસ્વામી સખી મંડળ દ્વારા છેલ્લા 6 વર્ષથી ઉનાળાના મહાભયંકર તાપ વચ્ચે લોકોને જેને કહેવાય ને આપણે કચ્છી ખવરાટ હોય તો છાશ વગર અધૂર કહેવાય, તો એ ઠંડી સરસ મજાની મધુર છાશનું છેલ્લા 6 વર્ષથી વિતરણ કરી રહી છે। અને એ પણ ક્યાં તો કે મહાદેવના પટાંગણમાં મહાદેવના વટ વૃક્ષ નીચે ઊભા રહી અને વટે માર્ગો જે 44 થી 45 ડિગ્રીમાં જે ગરમીમાંથી પસાર થતા છાશનો 2 ગ્લાસ પી અને એકદમ આહારની ઓડકાર આવતો હોય છે અને આશીર્વાદ મળતા હોય છે, જે અલગ જ વસ્તુ હોય છે। તો ખરેખર જે મહિલા મંડળ જે ટીમ સખી મંડળ જે ટીમ છે એને પણ મહાદેવની ખૂબ કૃપા વરસતી રહે, ભગવાન કૃષ્ણની અને મા ગૌ માતાની કૃપા વરસતી રહે। આવા ને આવા કાર્ય હંમેશા માટે કરતા આવ્યા છે। આવનારા દિવસોમાં પણ સારામાં સારા કાર્ય, સેવાકીય કાર્ય કરતા રહે। ભગવાન મહાદેવ પાસે, ભગવાન શ્રી રાધાકૃષ્ણ ભગવાન પાસે પ્રાર્થના, ભગવાન એને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સૌને। રાધે રાધે, મહાદેવ હારે। હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। શ્રી ગોસ્વામી સખી મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી જડેશ્વર મહાદેવ મંદિરે 45 થી 48 ડિગ્રીના તાપમાનની વચ્ચે ઉનાળામાં જે પદયાત્રીઓ છે, જે દર્શનાર્થીઓ છે, તમામ લોકો માટે છાશની સેવા ચાલુમાં છે। ચાલુ વર્ષે પણ શ્રી ગોસ્વામી સખી મંડળ દ્વારા આ પદયાત્રીઓ માટે જડેશ્વર મહાદેવ મંદિરે છાશ વિતરણનો કાર્યક્રમ કરેલ છે। આ છાશ વિતરણના કાર્યક્રમના માધ્યમથી લોકોની સેવા તો થાય, પણ સાથે સાથે એ માધ્યમથી અનેક બીજા પણ સેવા કાર્યો કરે છે। તો આ જે સખી મંડળ છે આ માધ્યમથી ખૂબ સારું કામ કરે છે, તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન।